તો મિત્રો આજના સૌથી મોટા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 20 જુલાઈ પછી વરસાદનું જોર વધશે અને ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તો મિત્રો આજના ગુજરાત બજારમાં સોના ચાંદીના ભાવ જોઈએ તો 24 કેરેટનું સોનું 1,41,713 રૂપિયા જોવા મળ્યો હતો, જ્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,20,000 રૂપિયા જોવા મળી હતી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભારતમાળા એક્સપ્રેસ વે પર બાઇક રેસિંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે પોલીસે 16 બાઇક ચાલકો સામે ગુનો નોંધ્યો હતો અને 2 આરોપીઓને ઝડપી લીધા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરાના મોલમાં 56,000ની કિંમતના ઘીના પાઉચની ચોરી થઈ હતી, જ્યારે અકોટા અને વાસણામાં ડીમાર્ટમાં ઘીના 56 પાઉચની ચોરી થઈ હતી, જ્યારે 4 અજાણી મહિલાઓ સામે ફરિયાદ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં ગ્રામ્ય પોલીસના 216 કર્મીની યાંત્રિક બદલી કરવામાં આવી છે, જ્યારે એક જ સ્થળેથી 3 વર્ષથી ફરજ બજાવતા હતા। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં સોફાના કારખાનામાં આગથી માલિકના જમાઈનું મોત થયું હતું, જ્યારે ટોયલેટ ગયો હતો અને ફસાયો હતો, જ્યારે ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યો પણ બચાવી ન શકાયો હતો, જ્યારે 30 મિનિટમાં ઉત્તમ સોફાના લાખોનો સામાન રાખ થયો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં જેહાદમાં જોડાવા માટે દાવત આપતા કાશ્મીરમાં AK-47ની ટ્રેનિંગ લીધી હતી, જ્યારે 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ પણ કર્યું હતું, જ્યારે ATSએ જૈશ-એ મોહમ્મદના 5 આતંકીની ધરપકડ કરી છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં નાગરિકોએ 7.28 કરોડનું વળતર મેળવ્યું હતું, જ્યારે મનપાની વેરા વળતર યોજનાઓ દ્વારા 1.39 લાખનો લોકોએ લાભ લીધો છે, જ્યારે 82.63 કરોડ ઓનલાઈન અને 22.35 કરોડ ઓફલાઈન વેરો મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગાંધીનગર સરખેજ હાઈવે પર 6 મહિના માટે ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, જ્યારે 15 જાન્યુઆરી 2027 સુધીનો વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો, જ્યારે નર્મદા કેનાલ પાસે 4 લેન રોડની કામગીરી ચાલુ કરવામાં આવી। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં શેઠની બાઇક ચોરીને ભાગ્યો હતો કારીગર, જ્યારે ઉધના પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીમાંથી ઝડપાયો છે, જ્યારે 3 દિવસ સુધી ચાલ્યું હતું ગુપ્ત ઓપરેશન। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો કચ્છમાં રૂપિયા 23 કરોડના 822 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા, જ્યારે રસ્તા, પાણી અને શિક્ષણને આપવામાં આવશે, જ્યારે પ્રાથમિકતા ગ્રામ્ય અને શહેરી વિકાસ માટે કરોડોનું આયોજન કરવામાં આવ્યું। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના વ્યારાના કટાસવણ ગામે 10 દિવસમાં બીજો દીપડો પકડાયો છે, જ્યારે વન વિભાગે પાંજરે પૂરી ગ્રામજનોને રાહત આપી હતી, જ્યારે દીપડાના સતત આટાફેરાથી સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બોટાદ જિલ્લા પંચાયતની 8 સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવી, જ્યારે કારોબારી, શિક્ષણ અને આરોગ્ય સહિતની સમિતિઓમાં નવા ચેરમેન નિમાયા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં 2720 કરોડના વિકાસ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી, જ્યારે 1690 કરોડનો શહેરની ગટર લાઇનમાં પુનર્વસર્જન પાછળ ખર્ચ થશે, જ્યારે સ્લજમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવામાં આવશે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો બાળકોને પડીકા ખવડાવતા સાચવજો, કારણ કે અમદાવાદની દુકાનમાં નાસ્તાના પડીકાના ખાધ ચીજ વસ્તુઓમાં ડાયનો કલર મળી આવ્યો હતો, જ્યારે 75,000 પેકેટોને જપ્ત કરવામાં આવ્યા છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં 10 દિવસના વિરામ બાદ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે ઉધના સચિન રોડ પર ફરી બન્યો હતો બેટ, જ્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને ત્રીજી વખત જળબંબોર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વિસાવદર પોલીસને મળી મોટી સફળતા, 52.27 લાખના ફ્રોડ કેસમાં 7 મહિનાથી નાસ્તો ફરતો માસ્ટરમાઇન્ડ રાહુલ વૈષ્ણવ જૂનાગઢથી ઝડપવામાં આવ્યો છે। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટનું ભક્તિનગર રેલવે સ્ટેશન બન્યું હાઈટેક, રૂપિયા 26.80 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત સ્ટેશનનું PM મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે દૈનિક 6,900 મુસાફરોને મળશે વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો જૂનાગઢમાં પાણીના પ્લાન્ટ નામે 2.42 કરોડની છેતરપિંડી કરવામાં આવી, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈ પાણીનો પ્લાન્ટ નાખવા જતા નોઈડાની કંપનીએ કેશોદના વેપારી સાથે છેતરપિંડી કરી હતી, જ્યારે 11 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રાજકોટમાં વેપન કોર્ટલમાં 13 આરોપી પાસેથી 28 હથિયાર કબજે કરવામાં આવ્યા, જ્યારે રાજુલા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસુબેન બારૈયાનો પુત્ર જીલુ 3 ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપવામાં આવ્યો। તો મિત્રો ત્યારબાદ જોઈએ તો રથયાત્રાના રૂટ પર પોલીસે સફાઈ કરી હતી, જ્યારે IPS અધિકારીથી લઈને કર્મચારીઓએ કચરો સાફ કર્યો હતો, જ્યારે PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી કામગીરીને બિરદાવી હતી।
તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગોધરા રેલવે સ્ટેશનનું 6.17 કરોડના ખર્ચે પૂર્ણ વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું, જ્યારે સાંસદે ટ્રેન સ્ટોપેજ પર શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં જીપીએસ ટ્રેકરથી પોલીસ ત્રાટકી હતી, જ્યારે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર 18.17 લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે આઈસર ટેમ્પો ઝડપાયો છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરના ઘોઘા રોડની સોસાયટીમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા છે, જ્યારે પોલીસે 19,260ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે રંગે હાથે દબોચી લીધા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો વડોદરામાં સમાસાવલી રોડ પર બિનવારસી યુવકની લાશ મળી હતી, જ્યારે 108ની ટીમે ચેક કરી શંકાસ્પદ મોત લાગતા પીએમમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે મોતનું સાચું કારણ અકબંધ રહ્યું છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પર ઇકો કાર પલટી હતી, જ્યારે મહિલા સહિત 3ને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને એક યુવકની હાલત ગંભીર જોવા મળી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ભાવનગરમાં યુવક અને પરિવાર પર 9 શખ્સો તૂટી પડ્યા હતા, જ્યારે જીપીએસ લગાડેલી દારૂના કેસમાં ફસાવાની શંકાને બોરડી ગેટ પાસે હુમલો થયો હતો, જ્યારે ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો સુરતમાં શેરબજારના નામે 26.20 લાખની છેતરપિંડી થઈ હતી, જ્યારે ઓડિશા બંગાળની આંતરરાજ્ય સાયબર ગેંગના 5 સાગરીતો ઝડપાયા હતા, જ્યારે એકાઉન્ટમાંથી 6.53 કરોડના શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા હતા. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પાટણની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી હતી, જ્યારે હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય અકબંધ રહ્યું હતું, જ્યારે સીસીટીવી સહિત તમામ એંગલથી પોલીસની તપાસ શરૂ કરવામાં આવી છે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો તાપીના ઉચ્છલમાં તલાટીઓ સહી ન કરતા જાતિના દાખલા અટક્યા હતા, જ્યારે અરજદારો પરેશાન થયા હતા અને જાગૃત નાગરિકોએ મામલતદાર અને ટીડીઓને લેખિત રજૂઆત કરી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ચોટીલામાં ચોમાસાના અવિરત વીજળી માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જ્યારે નાયબ કલેક્ટરે પીજીવીસીએલ અધિકારીઓ સામે ચર્ચા કરી અને કંટ્રોલ રૂમમાં કર્મચારી નિયુક્ત થશે. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં આજના પેટ્રોલ અને ડીઝલના સરેરાશ ભાવ જોઈએ તો પેટ્રોલની કિંમત સરેરાશ 101.83 થી 102.85 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી હતી, જ્યારે ડીઝલની કિંમત સરેરાશ 97.92 થી લઈને 98.97 પ્રતિ લીટર જોવા મળી હતી. તો મિત્રો ત્યારબાદ જોઈએ તો પંચમહાલ જિલ્લા પંચાયતમાં 4 સમિતિના ચેરમેનોએ પદભાર સંભાળ્યો હતો, જ્યારે અષાઢી બીજે 8 સમિતિઓના નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી, જ્યારે વિધિવત સમારોહ યોજાયો હતો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા ગુજરાતી સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.